કેમ છો મિત્રો, મારું નામ છે ડૉક્ટર કરણ મંડલી અને યોર મેડિકલ ઓફિસરમાં તમારું સ્વાગત છે। આજનો વિડીયો છે PMJE કાર્ડ વિશે। ગુજરાત સરકારે તેમના રેગ્યુલર કર્મચારીઓ અને પેન્શનરો માટે PMJE કાર્ડ લાવ્યા છે અને તેમાં તેમને 10 લાખની સહાય મળવાપાત્ર છે। તો આ કાર્ડ કઈ રીતે કાઢવું તે આપણે જોશું। આ માટે તમારે ગૂગલ ક્રોમમાં જઈને કર્મયોગી પોર્ટલ ઓપન કરીને લોગિન કરી લેવાનું રહેશે તમારા મોબાઈલ નંબર અથવા તો HRPN નંબરથી। સારી વસ્તુ એ છે કે મેં પણ આખો વિડીયો મોબાઈલમાં જ બનાવેલો છે અને તમે પણ આ કાર્ડની આખી પ્રોસેસ મોબાઈલમાં કરી શકો છો। લોગિન કરી લેશો એટલે તમારે ડાબી સાઈડ માય પ્રોફાઇલ ઈ સર્વિસ બુક અને ટેલેન્ટ પ્રોફાઇલ લખેલું હશે, તેમાં માય પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેમાં તમારે આ પ્રકારનો ડેટા આવશે। તેમાં ID નંબર સિલેક્ટ કરવાનો રહેશે। જો તમે આધાર કાર્ડ પહેલેથી નાખેલું હોય તો આ સ્ટેપની જરૂર નથી, નહીં તો આ સ્ટેપમાં આધાર કાર્ડ અને ID નંબર લખીને રેકોર્ડ ઇન્સર્ટ કરવાનો રહેશે। આધાર કાર્ડ નાખીને તમે સેવ એન્ડ નેક્સ્ટ આપશો એટલે આ પ્રકારનું દેખાશે અને તમારે નવું પેજ ખુલી જશે। તેમાં ફેમિલી મેમ્બર ઉપર તમારે હવે દબાવવાનું રહેશે। આ પેજમાં તમારે તમારા દરેક ફેમિલી મેમ્બરને એડ કરવાના છે કે જે તમારા પર ડિપેન્ડન્ટ હોય। ફેમિલી મેમ્બરની વ્યાખ્યા તમને લોકોને ખબર જ હશે અને આમાં તમારે મેઇન વસ્તુ છે કે આધાર કાર્ડ મુજબ નામ લખવાનું રહેશે। આધાર કાર્ડમાં પહેલાં સરનેમ હોય તો સરનેમ લખવી, નામ હોય તો નામ લખવું અને સ્પેલિંગ મિસ્ટેક ના કરવી। દરેક નામ એડ કરીને એડ ટુ લિસ્ટ આપવાનું રહેશે અને જાણે કે તમે 3-4 નામ એડ કર્યા પછી સેવ એન્ડ નેક્સ્ટ આપવાનું રહેશે। આ સેવ એન્ડ નેક્સ્ટ આપ્યા પછી મારામાં દેખાય છે 3-4 નામ અને તમારે જો એડિટ કરવા હોય ભૂલથી ડબલ ચેક કરી લેવા તો એડિટ પણ કરી શકો છો। હવે તમારે આ એક ઓફિશિયલ ફોર્મેટમાં એક ડ્રાફ્ટ આપેલો જ છે, તેમાં તમારે તમારો HRPN નંબર, તમારું નામ, તમારી ઓફિસ, આ ઉપરાંત તમારા દરેક ફેમિલી મેમ્બરનું નામ આધાર કાર્ડ મુજબ આધાર નંબર સાથે લખવાનું રહેશે। બધી ડિટેલ લખી લીધા પછી તમારે નીચેની સાઈડ એક રાઉન્ડ સીલ મારવાનો રહેશે જે તમારા કચેરીના વડાનો અને તેની સહી કરાવવાની રહેશે। સહી થઈ ગયા પછી તમારે ફોટો પાડીને મોબાઈલમાં રાખી લેવાનો રહેશે। હવે તમારે PMJE કાર્ડ ગૂગલમાં સર્ચ કરશો એટલે PMJE બેનિફિશિયરી પોર્ટલ આવી જશે। તેમાં તમારે બેનિફિશિયરી ટિક કરીને મોબાઈલ નંબર પોતાનો નાખીને OTP નાખીને લોગિન કરવાનું રહેશે। અહીં તમારે સ્ટેટમાં ગુજરાત અને સબ સ્કીમમાં તમારે રેગ્યુલર એમ્પ્લોય અને પેન્શનર હોય તો પેન્શનર સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીં HRPN નંબર લખવાનો રહેશે અને કેપ્ચા આપીને સર્ચ આપવાનું રહેશે। સર્ચ આપશો એટલે ઓટોમેટિક તમારા દરેક ફેમિલી મેમ્બરના નામ સહિત તમારું નામ પણ આવી જશે। તમારું નામ સિલેક્ટ કરીને તમે આગળ વેરીફાઈ આપશો એટલે તમારી પાસે પરમિશન માગશે, તેમાં યસ આપીને એલાવ આપવાનું રહેશે। હવે મેઇન વસ્તુ છે, અહીં તમારી પાસે 2 પ્રકારના OTP પૂછશે, એમાં એક આધાર OTP છે અને બેનિફિશિયરી OTP છે। તો તમારા મેસેજમાં આધાર તરફથી આવેલો OTP આધાર OTPમાં નાખવાનો રહેશે અને બેનિફિશિયરી OTPમાં બીજો OTP નાખવાનો રહેશે। ત્યારબાદ ઓથેન્ટિકેટ આપો એટલે આ પ્રકારની પરમિશન ક્યારેક માગી શકે છે, તો લોકેશનમાં ટર્ન ઓન આપી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે eKYC ઉપર દબાવવાનું રહેશે। eKYC ઉપર દબાવશો એટલે આ પ્રકારના ઓપ્શન તમારી સામે આવી જશે। એમાં આધાર OTP સિલેક્ટ કરી શકો છો અથવા ફેસ ઓથેન્ટિકેશન પણ સિલેક્ટ કરી શકો છો અને તમે અહીં ટિક કરીને એલાવ આપવાનું રહેશે। ત્યારબાદ તમારે અહીં એક તમારો લાઈવ ફોટો અપલોડ કરવાનો રહેશે। યાદ રાખો કે ફોટામાંથી બીજો ફોટો પાડીને અપલોડ ના કરતા। એલાવ આપશો એટલે તમારી પાસે થોડી ઘણી ડિટેલ માગશે, જેમાં પિનકોડ, રૂરલ કે અર્બન અને તમારો તાલુકો। ત્યારબાદ તમારે OTP ફરીવાર નાખવાનો રહેશે અને તમારે ઓકે આપી દેવાનું રહેશે। ત્યારબાદ તમારે મેઇન વસ્તુ આપણો જે ડોક્યુમેન્ટ જે ફોટો પાડીને રાખ્યો હતો તે અહીં અપલોડ કરી દેવાની રહેશે અને સબમિટ આપશો એટલે થોડી વારમાં તમારી સામે એક રેફરન્સ નંબર આવી જશે જે તમારે ભવિષ્યમાં કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઉપયોગ કરવાનો રહેશે। કાર્ડ અપ્રૂવ થવામાં 7 થી 10 દિવસનો સમય લાગે છે। વિડીયો સારો લાગે તો લાઇક કરો અને તમારા બધા મિત્રોને આ વિડીયો શેર કરી દો। થેન્ક યુ।